નમસ્કાર દર્શક મિત્રો, તન્ના સમાચારમાં આપનું સ્વાગત છે। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તાર અને અડીને આવેલ ગલુડી નજીક અંત્રોળી ખાતે સરદાર ધામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્ર સરકારના 2 કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાની હાજરીમાં સરદાર ધામનું ખાતમુહૂર્ત કરાયું। દક્ષિણ ગુજરાતમાં પાટીદાર સમાજ દ્વારા શિક્ષણ માટે નવતર પહેલ કરવામાં આવી છે। પાટીદાર સમાજ દ્વારા સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારને અડીને આવેલ ગલુડી નજીક અંત્રોળી પાસે કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જ્યાં પાટીદાર સમાજ દ્વારા 500 કરોડના ખર્ચે સરદાર ધામ બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું। સરદાર ધામમાં વિવિધ પ્રકારની સુવિધાઓ સાથે એક મોટું સંકુલ નિર્મિત થનાર છે, ત્યારે સરદાર ધામના દાતાઓની ઉપસ્થિતિ વચ્ચે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવો વચ્ચે સરદાર ધામનું વિધિવત રીતે ખાતમુહૂર્ત કરાયું। વિદ્યાર્થીઓને પોલિટિકલ લીડરશિપ, સ્કિલ ડેવલપમેન્ટ, ઇનોવેશન, સ્ટાર્ટઅપ સેન્ટર, NRI અને વિશ્રામ ગૃહ સહિતની આધુનિક તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। સરકારી સહાય માર્ગદર્શન કેન્દ્ર, દીકરા દીકરીઓ માટે હોસ્ટેલ અને ઇન્સ્ટિટ્યૂટ, સમાજ સેતુ ભવન, CED, ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। 31 વીઘાથી લઈને 100 વીઘા સુધીનું સરદાર ધામ વિકસિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। ખાસ કરીને સરદાર ધામ દક્ષિણ ગુજરાત ઝોનમાં વધુમાં વધુ સ્પોર્ટ એક્ટિવિટી થાય તેના માટે ધ્યાન આપવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં નિર્મિત થનાર સરદાર ધામ 31 વીઘામાં આકાર પામનાર છે અને 500 કરોડના ખર્ચે મોટો પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો છે, જેમાં GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાશે અને 2000 જેટલા વિદ્યાર્થીઓને સમાવેશ કરતું ધામ બનનાર છે। સાથે રમતગમત સંકુલ અને અનેક વિવિધ સેવાઓ નિર્મિત થનાર છે અને સમાજની દીકરીઓને ₹1 ટોકનને અહીં અભ્યાસ કરવામાં આવનાર છે અને સરદાર ધામ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમની સાથે સરદાર ધામ નિર્માણમાં દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત।